જ્યારે ડઝનથી વધુ માર્ગોનું ધોવાણ। કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે 3 અપમૃત્યુના બનાવ નોંધાયા, જ્યારે ડઝનથી વધુ માર્ગોની ધોવાણ। જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા અપાયેલી માહિતી અનુસાર ભારે વરસાદથી કચ્છના 15 માર્ગોનું ધોવાણ થયું છે। ધોવાણ થયેલા રસ્તાઓ ફરી જલ્દી કાર્યરત થાય તે માટે તેમણે તાત્કાલિક ધોરણે કામ કરવા આદેશ આપ્યા છે। સારા વરસાદના પગલે કચ્છના મધ્યમ એવા 5 અને નાની સિંચાઈના 19 ડેમમાં પાણીની આવક। ભારે વરસાદી માહોલને ધ્યાને રાખી તમામ તાલુકાઓમાં કંટ્રોલ રૂમ શરૂ। ભારે વરસાદ આગાહીને લઈ જિલ્લામાં કોઈ આપદાના સંજોગોમાં ત્વરિત કામગીરી માટે NDRFની ટીમ સાબદી રાખવામાં આવી। જોખમી નદી, નાળા, તળાવ અને ડેમમાં લોકોને નહાવા જવા પર પ્રતિબંધાત્મક સરકારી આદેશ જારી।